ફ્રેન્ડ્સ, શાકભાજીથી ભરપૂર અને ખૂબ જ ટેસ્ટી ઉપમા આજે આપણે બનાવીશું. પણ એ પહેલાં સૌને વિનંતી છે કે જો તમને મારા વિડીયો ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ઉપમા બનાવવા માટે અહીં આપણે 1 કપ રવો લઈશું. પણ અહીં આપણે મોટો રવો લેવાનો છે, જેના પેકેટ ઉપર સૂજી લખેલું હોય એ. હવે આ 1 કપ સૂજીને આપણે પેનમાં કોરો જ શેકી લેવાનો છે. અને શેકતી વખતે ધ્યાન એ વાતનું રાખવાનું કે એને આપણે વધારે પડતો નથી શેકવાનો. સૂજી ગરમ થાય અને ત્યાર પછી એમાંથી બધો ભેજ ઉડી જાય ત્યાર પછી 1-2 મિનિટ સુધી ધીમા તાપે જ શેકવાનો. એટલે 3 થી 4 મિનિટમાં જ એ સરસ રીતે શેકાઈ જશે. અને ખાસ ધ્યાન એ રાખવાનું કે એને જરા પણ લાલ નથી થવા દેવાનો. તો હવે એ સરસ રીતે શેકાઈ ગયો છે, તો એને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. આ રવાને ઠંડો કરી અને એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી દો તો એ ફ્રીજની બહાર પણ 1 મહિનો સુધી ખરાબ નથી થતો. હવે એ જ પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. અને તેલ ગરમ થાય એટલે એમાં 2 ટીસ્પૂન જેટલા કાચા શિંગદાણા લઈશું. શિંગદાણા ગરમ તેલમાં થોડા શેકાય એટલે હવે આપણે એમાં 8 થી 10 નંગ જેટલા કાજુના ફાડા ઉમેરીશું. કાજુને પણ શેકવાના છે, પણ એને શેકાતા વધારે વાર નથી લાગતી, તો થોડા સાંતળી અને બંનેને એક પ્લેટમાં કાઢી લઈશું. અને આ બંનેનો ઉપયોગ આપણે પાછળથી કરીશું. હવે ફરી એ જ ગરમ તેલમાં 1 ટીસ્પૂન જેટલી કાચી ચણાની દાળ ઉમેરીશું અને 1 ટીસ્પૂન અડદની દાળ ઉમેરીશું. આ બંને દાળ ઉમેરવાથી ઉપમાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તો શક્ય હોય તો એ ખાસ ઉમેરજો. હવે સાથે સાથે જ એમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું અને ત્યાર પછી બધી રાઈને સરસ રીતે ફૂટવા દેવાની, જેથી રાઈનો કાચો સ્વાદ ન આવે. ત્યાર પછી ઉમેરીશું 1/2 ટીસ્પૂન હિંગ. થોડા ઉમેરીશું મીઠા લીમડાના પાન. 2 મરચાંને નાના ટુકડામાં કટ કરી લીધા છે અને એ ઉમેરી દઈશું અને બધું સરસ રીતે સાંતળી લઈશું. હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને નાના ટુકડામાં કટ કરી લીધી છે અને એ ઉમેરી દઈશું. હવે ડુંગળીને થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને સાંતળવાની છે, એટલે એ વધારે પડતી લાલ ન થાય એનું ધ્યાન રાખવાનું. ડુંગળી તૈયાર થાય એટલે એમાં પા કપ ભરીને વટાણા ઉમેરીશું અને સાથે જ પા કપ ભરીને ગાજર ઉમેરીશું. ગાજરને પણ આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધું છે અને એ ઉમેરી દઈશું. ગાજર અને વટાણા થોડા હાર્ડ હોય છે, તો એમને ચડતા થોડી વાર લાગે, માટે એ બંનેને પહેલાં ઉમેરી દીધા છે અને થોડી વાર માટે સાંતળી લેવાના. હવે ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી એને થવા દઈશું. 2-3 મિનિટ થાય એટલે હવે આપણે એમાં ઉમેરીશું ઝીણા સુધારેલા કેપ્સિકમ. તો એ પણ પા કપ ભરીને જ લીધા છે અને સાથે જ લીધા છે પા કપ ભરીને ટામેટાના ટુકડા. હવે ફરી પાછું બધું મિક્સ કરી લેવાનું અને હવે એમાં મીઠું ઉમેરીશું. તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું અને આખા ઉપમાનું મીઠું અત્યારે જ ઉમેરી દેવાનું. તો મેં અહીં 1 ટીસ્પૂન ભરીને મીઠું ઉમેર્યું છે. મીઠું ઉમેરીને થોડી વાર સાંતળી લીધા પછી હવે આપણે એમાં જે રવો આપણે શેકીને રાખ્યો છે એ ઉમેરી દઈશું અને રવા એટલે કે સૂજી સાથે બધું કોરું જ મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ કરી લેવાનું, એટલે રવો પણ શાકભાજી સાથે સરસ રીતે ગરમ થઈ જાય. આટલું થાય એટલે એમાં 1 ટેબલસ્પૂન ઘી ઉમેરવાનું. ઘી ઉમેરવાથી ઉપમાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તો ઘી જો ગમતું હોય તો ખાસ ઉમેરજો. અને હવે એમાં આપણે પાણી ઉમેરવાનું છે, પણ પાણી કેવું અને કેટલું ઉમેરવું એ ખૂબ જ અગત્યનું છે. તો ઉપમા બનાવતી વખતે હંમેશા એકદમ ગરમ પાણી લેવાનું. તો જે કપથી રવો માપ્યો હતો એ જ કપના માપથી પાણી લેવાનું છે અને 3.25 કપ પાણી લેવાનું છે. આટલું પાણી લઈશું તો જ ઉપમા સરસ સોફ્ટ બનશે. થોડી વાર થશે એટલે રવામાં બધું પાણી એબ્ઝોર્બ થઈ જશે અને બધું ઘટ્ટ થઈ જશે. ગેસની આંચ અહીં લો રાખવાની. હવે આ સમયે અહીં આપણે 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું અને સાથે જ ઉમેરીશું અડધા લીંબુનો રસ. આ રીતે થોડી ખાંડ અને લીંબુ ઉમેરવાથી ઉપમાનો ચટપટો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. હવે બધું બરાબર મિક્સ કરી દેવાનું, જેથી ખાંડ અને લીંબુ સરસ રીતે ભળી જાય. ત્યાર પછી એને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દેવાનું. અને 3 મિનિટ પછી તમે જોઈ શકો છો ઉપમા સરસ સોફ્ટ તૈયાર થઈ ગયો છે અને આ ઉપમા ઠંડો થયા પછી પણ એટલો જ સોફ્ટ રહે છે. અને ફરીથી કહી દઉં
કે આવો સરસ સોફ્ટ ઉપમા તૈયાર કરવા માટે પાણીનું પ્રમાણ જાળવવું ખૂબ જ જરૂરી છે. હવે ઉપરથી ઝીણી સુધારેલી કોથમીર ભભરાવી દઈશું અને જે શિંગદાણા અને કાજુ આપણે તળીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું. ફરી પાછું બધું મિક્સ કરી લેવાનું અને છેલ્લે ફરી પાછું 1 ટીસ્પૂન ઘી ઉપરથી ઉમેરી દઈશું. અત્યારે ઘી ઉમેરવાથી ઉપમા સરસ શાઇની બનશે અને સ્વાદમાં પણ ટેસ્ટી બનશે. હવે સર્વિંગ માટે જો તમે દરેક પ્લેટમાં અલગ અલગ સર્વ કરવાના હો તો આના કરતાં નાનો બાઉલ લેવાનો અને સૌથી પહેલાં એને અંદરથી ઘીથી ગ્રીસ કરી લેવાનો. ત્યાર પછી થોડા કાજુ, શિંગદાણા અને કોથમીર એની અંદર ભભરાવી દેવાના અને ત્યાર પછી ઉપમા જે છે એને ગરમ ગરમ અંદર થોડો દાબીને ભરી દેવાનો અને ત્યાર પછી પ્લેટ ઉપર એને સાચવીને કાઢી લેવાનો. તો ખૂબ જ ટેસ્ટી અને શાકભાજીથી ભરપૂર એવો ઉપમા બનીને તૈયાર છે. તો મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.